તો રાજ્યભરમાં અત્યારે વાતાવરણમાં બદલાવ આવ્યો છે। રાજકોટના દ્રશ્યો ફરી એકવાર આપને બતાવી દઈએ। રાજકોટમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં અચાનક આવેલા પલટાના કારણે રાજકોટના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા છે। ખાખડા બેલા ગામમાં કરા સાથે ભારે વરસાદ વરસ્યો, જેના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, અત્યારે રાજકોટ આસપાસના જે પંથક છે તેના દ્રશ્યો દર્શકોએ જોયા। અત્યારે વરસાદને લઈને શું સ્થિતિ છે, કેવું વાતાવરણ અત્યારે ત્યાં? શિવાની, આજ બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટા આવવાને કારણે સૌથી વધારે અસર એ પડદરી તાલુકામાં જોવા મળી હતી। રાજકોટ જિલ્લાના પડદરીમાં જે બરફના કરા પડ્યા હતા તેને કારણે જે આસપાસના ગામોમાં કેટલાક વૃક્ષો ધરાશય થયા છે, જ્યારે જે ખેતરમાં એક મહિલા કામ કરતા હતા અને મહિલા જે વૃદ્ધા છે તે કામ કરતા હતા, તે દરમિયાન અચાનક જ કરા પડતા તેઓ એક ઝાડ નીચે ગયા હતા અને ઝાડ પણ પડી જવાને કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ ઉપરાંત કેટલાક હાઈવે પર પણ ઝાડ પડી જવાને કારણે જે રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા છે। અત્યારે શિવાની જે માહિતી મળી રહી છે કે રાજકોટ શહેરમાં જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે જે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ અને સાથે સાથે જામનગર રોડ પર જે વરસાદ પડ્યો હતો અને જામનગર રોડ અને જે મોરબી રોડ પર વરસાદ પડવાને કારણે બેડી માર્કેટિંગ યાર્ડ જે છે તે બેડી માર્કેટિંગ યાર્ડમાં જે અનાજનો જથ્થો બહાર રાખવામાં આવ્યો હતો, અનાજના જથ્થામાં જે વરસાદમાં પલળી ગયો હતો, ખાસ કરીને ઘઉં, જે ચણા, મગફળી અને જે અત્યારે સિઝનની જે જીરું સહિતનો જે જથ્થો છે, ધાણાનો જથ્થો છે, તે વરસાદમાં પલળી ગયો હતો। વરસાદ રહેતાની સાથે જ જે મજૂર દ્વારા તમામ જે જથ્થો છે તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આ જથ્થો જે પાણીમાં પલળી જવાને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો અને તેને કારણે જ ખેડૂતોમાં એક રોષ જોવા મળ્યો હતો, કારણ કે જે બેડી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે અનાજનો જથ્થો છે તે બહાર રાખવો પડતો હોય છે અને આવા સમયે જ્યારે વરસાદ આવ્યો તેને કારણે તેમનો અનાજનો જથ્થો છે તે પણ પલળી ગયો છે। અત્યારે હવામાન વિભાગે હજુ પણ આવતીકાલે પણ આ જ પ્રકારનો માહોલ રહે તેવી આશંકા વ્યક્ત કરી છે। ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મહત્વનો વિસ્તાર કહી શકાય તો ગીર વિસ્તાર, કે જ્યાં અત્યારે કેરીનો ઉભો મોલ હોય છે, આ કેરીનો ઉભા મોલમાં તેની ચોક્કસ અસર થાય તેવી હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઓવરઓલ સૌરાષ્ટ્ર આખાની વાત કરવામાં આવે તો રાજકોટ, જામનગર અને મોરબી આ ત્રણ જિલ્લામાં અત્યારે કમોસમી વરસાદ જોવા મળ્યો છે। મોરબીના વાંકાનેર અને મોરબી આ બંને જે પંથક છે ત્યાં વધારે કમોસમી વરસાદ પડ્યો છે। સાથે સાથે રાજકોટ જિલ્લાના પડદરીમાં પણ કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન અને બરફના કરા પણ પડતા જોવા મળ્યા છે। જી બિલકુલ મોહિત, અપડેટ આપવા માટે આભાર। તો રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં અત્યારે કમોસમી વરસાદની અસર જોવા મળી છે। પડધરી આસપાસના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। લોકોમાં પણ કુતૂહલ અને આશ્ચર્યનો પાર નહોતો રહ્યો, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે ગરમી પડી રહી હતી, લોકોને ખ્યાલ પણ નહીં હોય, અંદાજ પણ નહીં હોય કે આ રીતે વરસાદ વરસશે। જો કે હવામાન વિભાગે વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતાઓ સેવી હતી, પણ અત્યારે જે વરસાદી માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ જે ઊભા પાક છે તેને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ખેડૂતો આ વખતે જે રીતે ખેતીમાં તેમને નિષ્ફળતા મળી છે, પાકને નુકસાન થયું છે, તેવામાં હવે આ માવઠાની અસરથી અત્યારે જે વર્તમાન પાક છે તેને પણ નુકસાન થવાની શક્યતા। અનાજના સંગ્રહમાં પણ અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે રાજકોટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વરસાદનું પ્રમાણ એટલું છે કે આસપાસ ખાબોચિયા પણ ભરાઈ ગયા હતા, તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાય છે।